हेलो दोस्तों, वेलकम टू माय न्यू બ્લોગ। दोस्तों स्वागत करता हूँ એનએસ મ્યુઝિક બ્લોગમાં। તો દોસ્તો બને રહેજો અને આજે મારા ગામડાનું વ્યૂ તમને બતાવવાનો છું। તો ચાલો ચારે બાજુ આપણે જોઈ શકો છો। આ છે અમારું નાનકડું ઘેર અને આ છે ફળ પીપા, આ છે અનુરા, એટલે અમારી ભાષામાં અનુરે તે એમને એમ કહેવામાં આવે છે સીતાફળ। અને આ છે પપાયા, એટલે અમારી ભાષામાં કહેવાય છે કાકડા અને આ પપાયા કહેવાય છે। અને બહારનો અમારે નજીકનો વ્યૂ જોઈ શકો છો તમે। અને આ છે મગડો અને આ છે હેડપંપ। અને ચલો આપણે જવાના છે ડુંગરમાં, એ બધું તમને બતાવવાનું છે, તો બને રહેજો। તો ચાલો આપણે નીકળીએ, ડુંગરમાં જઈએ અને મકાઈ બકાઈ બધું તમને બતાવીશ। તો એન્ડ તક બને રહેજો અને નવા છો તો અમારી ચેનલને પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબર ને બને તો શેર કરજો અને એક લાઈક પણ કરી દેજો। તો ચાલો આપણે નીકળીએ ડુંગરામાં। ચાલો તો ગાઈ આપણે પહેલા તો અમારા લંગુઠિયા યાર દોસ્તને આપણે તમને મળાવી દઈશ। પણ બ્લોગિંગ કરતો તો પહેલા, પણ હવે બંધ કરી દીધું। તો ચાલો આપણે ત્યાં મળીએ પહેલા। તો ગાઈ આપણે કહેતા હતા ને લંગુઠિયા યાર, તો ચાલો તમને મળાવું। આ જોઈ શકો છો, હાય કરી દે। હા, તો અમે બે જણ જવાના છે અત્યારે ડુંગરામાં। તો ડુંગરાનો પણ વ્યૂ તમને બતાવીશું। અને અત્યારે શું કરે છે ભીખાતો? ભીંડા વેણે છે, દેશી ભીંડા શાહમાં તબડાવાના છે એટલે વીણી રહેશે। અને આ બાજુ જુઓ તો પેલા આ વેલા છે ને કોળોના, હા પેલા કોળા છે ને, મોટા મોટા કોળા આવે ને બાકી ખાવાના, એ કોળા છે। અને આ ભીંડા વીણી રહેશે રાંધવા માટે। અને અંદર આપણે નાખીશું ખાટી શા, એટલે મજા આવી જશે દોસ્તો। ચાલો, મારા યારનું ઘર છે આ, જોઈ શકો છો। આ બાજુ ગીતાનું ઘર છે, એ અમારે બાઈક છે। અને ચાલો તમને બતાવું બીજું। અને આ વાલોળ છે, એટલે કે પાપડી, ત્યાં બકરીઓ છે આપણી। તો ચાલો આપણે નીકળીએ બે જણા ડુંગરામાં। તો ગાઈસ જોઈ શકો છો સંભાળો થઈ રહ્યો છે આપણે લીમડાની ભાજી, એટલે અમને લાગતું હશે ખોળ। આ ખોળ રાંધીને આપણે ખાવાના છે। બાજરીનો રોટલો અને લીમડાની ભાજી, ચણાની ભાજી તો નથી, વાર લાગશે, શિયાળાની ખાવા મળશે। બાકી અત્યારે તો લીમડાની ભાજી ખાશું અને ભીંડા ખાશું, ચોમાસાનું મળે છે। તો કાંઈ નહીં, બને રહેજો। આ ખાઈ અને આપણે નીકળવાના છે ડુંગરો તમને બતાવવાના છે અમારો। પાણી પણ ભરેલું છે, તળાવ પણ બડા બડા છે દોસ્તો। તો કાંઈ નહીં, બને રહેજો, આપણે નીકળશું અત્યારે ખાઈને। અને આ છે ઢાંઢા, એટલે સામે જોવા મળતું હોય છે આપણું ઘર। જોઈ શકો છો આપણે આવી ગયા છે ડુંગરામ। અને હવે લીધો તમે આપણો ઈલાકો જોઈ શકો છો। આ છે અમારો ડુંગરો, ને અંદર બાજુ મકાઈ વાવેલી છે। આ બાજુ દેશ છોકરીઓ રમે છે, બોકડે સાડે છે, બોકડા બોકડા બોકડે સારે છે। આ ફરતો ઇલાકામાં આપણે મકાઈ પહેરેલી છે। અને બને રહેજો। હવે આપણે ડુંગરો ચડવાના છે અધર જવું છે, એટલે આપણે અધરની ડુંગરા ઉપર જવું છે। તો બને રહેજો। તો ગાઈસ કેવો લાગ્યો અમારો ડુંગરો કમેન્ટ કરજો। લાગવામાં તો સારો જ લાગતો હશે, કેમ કે મજા આવે એવો છે દોસ્તો। આમાં ઝાડી નથી, પેડ વગેરે તો હે નહીં, ઝાડ જ છે ખાલી, એક ખાખરા છે બે, બાવળી છે, બાવળા વધારે છે અમારી બાજુ। અને જંગલ જેવું તો યા નથી, પણ ડુંગરો સારો છે। અને આ બધી જમીન અમારી થઈ ગઈ। પહેલા નતા આવતા, પહેલા આપણે દાંડો ડગરો એવું જ ચારતા હતા અહીંયા, પણ હવે આપણે આમાં કરીએ છીએ। મકાઈ પણ જોઈ શકો છો કેવી મસ્ત ચારી, અને ડોડા પણ આવી ગયા છે કમ્પ્લીટ। તો બને રહેજો। આપણે હવે ઠેઠ અધર ચડી જઈએ, કેમ કે મને તાવ આવેલો, બુખાર આવી ગયો, તો એટલા માટે થોડો હા ચડી જાય છે, બોલવામાં થોડીક તકલીફ પડે છે એટલા માટે।
જોઈ શકો છો આ છે આપણી મકાઈ, અને મકાઈમાં કોઈ ભલી વાર નથી, કેમ કે આમાં નથી આપણે ખાતર આલી અને કચ્ચી લીંબુ બીજું કશું નહીં, કેમ કે અમે હતા ગુજરાતમાં એટલા માટે આપણે બધી સારવાર નથી કરી. કઈ નહીં, આ વિશે તો સારી છે. આ બાજુ જોઈ શકો છો આ અમારી છે, આ નદી અમારી છે જોવા મળતી હશે તમને. અને સારી તો નથી પણ એમ તો સારી જ છે. તો કાંઈ નહીં, હવે નીકળીએ આપણે ઘરે, કેમ કે વધારે તાપ તપે છે અને મને બુખાર આવેલો છે, એટલા માટે અહીંયા વધારે રહેવાય એવું છે નહીં. ચાલો અહીંયાથી આપણે સીધા ઉતરી જઈએ પંપા બાજુ. તો ચાલો નીકળીએ. જોઈ શકો છો આ ઝાડ ઉપર મોર બેઠો છે. મોર ભેડું તો જો કેટલું મોટું મોટું થઈ ગયું છે, અને આ બધો ઇલાકો આપણો છે. અને ભેડું જોઈ શકો છો તમે, અને આમાંથી છે બીજી ભેડું છે ને ગજબ મોટું થઈ ગયું શકો છો. દાદીમાં કપડા ધોઈ રહી છે, જો કપડા ધોઈ રહી છે હેન્ડપંપે. આપણે આવી ગયા છે ઘરે, આપણે આવી ગયા છે ઘરે. આપણે લીંબુ ખાઈ લઈએ. તો આ બ્લોગ ત્યાં એન્ડ કરીશું, ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય, ગુડ બાય.